મીટરનો રોડ છે. આ રીતે આ તૈયાર મકાન છે. ચારે બાજુ વસ્તી છે. વસ્તી આમ ચારે બાજુ વસ્તી છે. આ આપણે અત્યારે સેમ્પલ બતાવું તમને. આ જલારામનગર નામનો એરિયા છે. આમાં બંને બાજુ ગેટ ઉપર લાઇટ આવશે. અહીંયા 8,000 લીટરનો અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો છે, જેમાં નર્મદાનું પાણી આવે છે નગરપાલિકાનું. એમાં આપણે મોટર બેસાડી દઈશું. જીબીનો મીટર લાગેલો છે. બધા કાચ વન વે આવશે. હવે આપણે અંદર આવીએ. આ બૂટ ચપ્પલ રાખવાની જગ્યા. આ હોલ જેની સાઈઝ 14 બાય 13 અને એકદમ ચોરસ હોલ, જેમાં લેધરના સોફા, ટીપોય, ટ્યુબલાઇટ, પંખા, ટીવી શોકેસ, બધી સગવડ. પછી આ કિચન, જેમાં બંને બાજુ પ્લેટફોર્મ આવશે. વ્હાઇટ ગ્રેનાઇટનું લક્ઝરી પ્લેટફોર્મ બનાવેલા છે. એમાં સ્ટીલના ડોર છે, આ રીતના ડોર. પછી આ કબાટ, ચીમની લગાવવા માટે જગ્યા. આ સર્વિસ પ્લેટફોર્મ, એમાં ઉપર નીચે બધી બાજુ ખાના બનાવેલા છે. અને આ એકદમ, હવે બીજું ખાસ વાત કે આ મકાન પૂર્વ દિશામાં મોટું છે અને અગ્નિગુણામાં કિચન આવે છે, જે વાસ્તુ મુજબ છે. અહીંયા ફ્રીજ માટેની જગ્યા. આ નીચે સીડી નીચે સ્ટોરરૂમ બનાવેલો છે. આ 14 બાય 10 140 ફૂટનો અંદરનો બેડરૂમ, જેમાં બોક્સ પલંગ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, ટ્યુબલાઇટ, પંખા, એસીના પોઈન્ટ, તમામ સગવડ. પછી એટેચ બાથરૂમ, જેમાં રંગબેરંગી ટાઇલ્સો, નાવાના ફુવારા, વોશ બેસ, નીચે 1 પીસ સિંક, અરીસા, તમામ સગવડ. આ પાછળનું વોશિંગ એરિયા લગભગ 7 બાય 4. આથી નીચેનો બેડરૂમ. અહીંયા વ્હાઇટ પગથિયાની સીડી બનાવેલી છે. એકદમ લક્ઝરી દેખાય. આ શેડ નીચેનો બેડરૂમ ઉપર 140 ફૂટનો 14 બાય 10નો, જેમાં બોક્સ પલંગ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, ટ્યુબલાઇટ, પંખા, તમામ સુવિધા. આ એનો બાથરૂમ. શેડ નીચેનો બાથરૂમ ઉપર, જેમાં નાવાના ફુવારા, વોશ બેસ ને 1 પીસ સિંક હાઇડ્રોલિક વાળી. આ બધી સગવડ. અહીંથી ઉપર જવાની સીડી મૂકેલી છે. આ 14 બાય 13નો હોલની ઉપર આખો બેડરૂમ બેસાડેલો છે, જેને આપણે માસ્ટર બેડરૂમ કહી શકીએ. એમાં આખી દિવાલમાં કબાટ આવશે, ડ્રેસિંગ ટેબલ આવશે, બોક્સ પલંગ આવશે અને અલગ અલગ બધા કલર આવશે. આમાં બાથરૂમ પણ ફૂલ સાઇઝનો આવશે, જેમાં ટબ રાખી શકાય. લગભગ 10 બાય 8 જેવું બાથરૂમ છે. ટબ વગેરે રાખી શકાય, વોશિંગ મશીન રાખી શકાય. પછી આ બાલ્કની, જેમાં હિંચકા વગેરે રાખી શકાય, ખુરશી રાખી શકાય. ઉપર છતવાળી બાલ્કની, ઓવર ટેરેસ કે રાખી શકાય. અને ચારે બાજુ વસ્તી જે દેખાય છે. હવે આ મકાન કે પટેલ હોસ્પિટલની સામે ભુજ મુન્દ્રા રોડ ઉપર આવેલા છે. જલારામનગર નામનો એરિયા છે, જેમાં રેડી મકાન છે. ફર્નિચર સહિત કમ્પ્લીટ તૈયાર મકાન. લાઇટ, પાણી, ગટરના બધી સગવડ નગરપાલિકા. કોઈ પ્રલોભીને એક્સ્ટ્રા ચાર્જીસ નહીં.
હવે આ મકાનની કિંમત 35 લાખ રૂપિયા, 35 lakhs, ફૂલ ફર્નિચર સાથે જે દેખાય છે. આ સેકન્ડરી ઓલરેડી મકાન છે. આવાને આવા 6 મકાન લાઈનમાં તૈયાર છે. આ રીતે આ બધા મકાન છે, જેમાં 27 થી 28 લાખની લોનની સુવિધા છે. એટલી લોન થઈ જાય અને રેડી મકાન તૈયાર મળશે. હવે આ જો વિડીયો, આ મકાનનો વિડીયો જો તમને ગમ્યો હોય તો આપણને બધાને વોટ્સઅપ કરી દે, તો શક્ય એટલા તમામ તમારા મિત્રોને, ગ્રુપને બધાને આ વિડીયો શેર કરો, જેથી લોકોને ખબર પડે કે આવા મકાન તૈયાર ભુજમાં મળે છે, જેમાં વ્યવસ્થિત બધી સગવડ છે, કોઈ જાતની ઉપાધિ નહીં, અને બધી વ્યવસ્થિત કોમ છે, રહેવાવાળા પણ બધા વ્યવસ્થિત છે અને રેડી મકાન છે. તો આ બાબતે વધારે માહિતી જોતી હોય તો મારા મોબાઈલ નંબર લખી લો, 95 862 95 બરોબર. હવે આ વિડીયો તમામ લોકોને મારા વતી મોકલવા માટે એક વિનંતી.